रोके तुझको आंधियां क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा लक्ष्य को। નમસ્કાર સાથી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે હશે, સુરક્ષિત હશે અને વિશ્વાસ ધરાવું છું કે દરરોજે દરરોજનું હોમવર્ક અને તૈયારી છે એ સાથે સાથે છે એ થતી જતી હશે. સમજાય છે? અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે ચોથા લેક્ચર્સમાં આપણે જોયું હતું સજીવો અને વસ્તીમાં, તો કે ભાઈ અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, એમાં એના 4 આપણે કારણો જોયા હતા પ્રતિક્રિયાઓની અંદર: નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતરણ કરવું અને મુલતવી રાખવું. આના વિશે ચર્ચા કરી હતી. હવે બાળકો, અનુકૂલન શું છે સમજાય છે? એડેપ્ટેશન શું છે? વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણ સ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા કેવા અનુકૂલન સાધે છે, વિવિધ ઉદાહરણ દ્વારા સમજવાનું છે બાળકો. આ પણ ક્વેશ્ચન, થિયરિકલ ક્વેશ્ચન છે, સહેલો ક્વેશ્ચન છે. ઉદાહરણ યાદ રાખવાના છે. શું રાખવાનું છે? ઉદાહરણ યાદ રાખવાના છે બધાય. તો આપણે અનુકૂલન શું છે? અનુકૂલન એટલે એડેપ્ટેશન. તો અનુકૂલન એટલે પહેલાં હું તમને કહી દઉં કે અનુકૂલન એટલે બાળકો, વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પરિસ્થિતિ તણાવયુક્ત આવે, એ પરિસ્થિતિનો સામનો કરી અને એમાં એ પર્યાવરણ સાથે આપણે શું છે જીવન ગુજારીએ, તેને અનુકૂલન સાધ્યું તેમ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ, અત્યારે વર્તમાન પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ છીએ, COVID-19. તો આ વાતાવરણની અંદર COVID-19 વાયરસ સમજાય છે, જેનો સામનો કરી આપણે અનુકૂલન સ્થાપી રહ્યા છીએ. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ દેહ ધાર્મિક હોય, વ્યવહારિક હોય કે બાહ્યાકાર રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે, સમજાય છે, એની સામે પ્રતિકાર દાખવવો, એની સામે જીવન છે એ સરસ રીતે જીવવું, તેને અનુકૂલન સ્થાપ્યું કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ બીજી વસ્તુ પણ આપી શકું. તમે તમારા ઘરે છો, ત્યાંથી તમે કોઈકના ઘરે જાઓ અથવા કોઈક મામાના ઘરે જાઓ, તો એક દિવસ માટે તમને નીંદર ન આવે રાત્રિના સમયે, તો બીજા દિવસે તમને તરત જ નીંદર આવી જાય છે. તો તમે તે વાતાવરણ તમારા મામાના ઘરનું જે છે ત્યાં તમે શું કર્યું કહેવાય? અનુકૂલન સ્થાપ્યું તેમ કહી શકાય. શું સ્થાપ્યું કહેવાય? અનુકૂલન. તો અહીંયા આપણે 3 પ્રકારના અનુકૂલન છે એ ભણવાના છે. એ 3 પ્રકાર વિશે છે આપણે ચર્ચા કરશું. તો આપણે શરૂ કરીએ લેક્ચર્સ. તો પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પો અપનાવે છે. પર્યાવરણની અંદર ગમે ત્યારે કઠિન પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય, અત્યારે હાલ COVID-19ની પરિસ્થિતિ છે, તેમનો સામનો કરવા માટે સજીવ ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પ છે એ અપનાવે છે. જુદા જુદા વિકલ્પો અપનાવે છે, જ્યાં કેટલાક ચોક્કસ દેહ ધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા માટે શું છે? સક્ષમ છે. ચોક્કસ દેહ ધાર્મિક, સમજાય છે, પ્રતિક્રિયા આપવા માટે શું છે? શરીરની જે દેહધાર્મિક પ્રતિક્રિયાઓ છે, શરીરની અંદરની જે ક્રિયાઓ થાય છે, એને પ્રતિક્રિયા આપવા, એનો આન્સર આપવા માટે સક્ષમ છે, એનો સામનો કરવા માટે. જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિની, સમજાય છે, સામે પ્રતિક્રિયા આપે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે શું કરે છે? પ્રતિક્રિયા કરે છે. એટલે મીન્સ કે ભાઈ અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ શું કરી જાય? સ્થળાંતરણ કરી જાય. સમજાય છે? અથવા ત્યાં ને ત્યાં રોકાઈ જાય, અથવા નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે, મુલતવી રાખે. ટૂંકમાં શીત નિંદ્રા, ગ્રીષ્મ નિંદ્રા આપણે આગળના લેક્ચર્સમાં ભણ્યા, મુલતવી રાખવું. સમજાય છે? જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક વ્યવહારિક રીતે જોઈએ તો પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે શું કરે છે? પ્રતિક્રિયા આપે છે. એક જગ્યાએ બીજી જગ્યાએ ન જઈ શકે તો ત્યાં ને ત્યાં શું છે? નિવાસસ્થાનમાં રહી જાય છે.
અથવા નિષ્ક્રિય બની જાય છે, સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ શું છે કહી શકાય. સમજાય છે? તેથી અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે. કેવું લક્ષણ છે? સવિશેષ, એક વિશિષ્ટ લક્ષણ છે તેમ કહી શકાય. સજીવોનું વિશિષ્ટ લક્ષણ છે. કોણ? અનુકૂલન. અનુકૂલનના 3 પ્રકાર છે જોવાના છે આપણે, જુદા જુદા. સમજાય છે? 3 રીતે અનુકૂલન છે સજીવ સ્થાપે છે. યાદ રાખજો, કોઈ પણ સજીવ 3 રીતે અનુકૂલન સ્થાપે છે. તો આપણે આ ક્વેશ્ચનમાં બાળકો અનુકૂલનના 3 પ્રકારો જ કહેવાય, આપણે એક પ્રકારે જોઈએ. સમજાય છે? જુદા જુદી રીતે દરેક સજીવો જુદા જુદા પ્રકારના અનુકૂલન સ્થાપે છે. એમાંનો પહેલો પ્રકાર દેહ બાહ્યાકારકીય, ત્યાર પછી બીજું દેહધાર્મિક અને ત્રીજું વ્યવહારિક. બાહ્યાકારકીય જે છે અનુકૂલન, જેને મોર્ફોલોજિકલ એડેપ્ટેશન કહેવાય. એડેપ્ટેશન એટલે અનુકૂલન, બાહ્યાકારકીય એટલે મોર્ફોલોજિકલ, દેહધાર્મિક એટલે ફિઝિયોલોજિકલ અને વ્યવહારિક એટલે બિહેવિયરલ. સમજાય છે? બિહેવિયર એટલે કે વર્તનમાં ફેરફાર થાય. વ્યવહારિક એટલે, દેહધાર્મિક એટલે શારીરિક, શરીરને લગતું. ફિઝિયોલોજિકલ, બાહ્યાકારકીય એટલે શરીરની બહાર. આવા અનુકૂલનના જુદા જુદા લક્ષણો છે. સમજાય છે? જુદી જુદી રીતે અનુકૂલન સ્થાપે છે, એના વિશે આપણે આ લેક્ચર્સમાં ચર્ચા કરવાની છે. જે સજીવ તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે શું બને છે? યોગ્ય બને છે. સમજાય છે? આવા 3 પ્રકારનું બાહ્યાકારકીય, મોર્ફોલોજિકલ, દેહધાર્મિક, ફિઝિયોલોજિકલ, વ્યવહારિક એટલે બિહેવિયરલ. આવા અનુકૂલનમાં સમજાય છે સજીવ છે તેમના નિવાસસ્થાન માટે, જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે શું બને છે? દરેક સજીવ યોગ્ય બને છે. આવા પ્રકારનું અનુકૂલન સ્થપાય. તો અહીંથી જે શરૂઆત થાય છે, આપણે અહીંથી જે શરૂઆત કરશું એ બાહ્યાકારકીય અનુકૂલન છે. સમજાય છે? કેવું અનુકૂલન છે? બાહ્યાકારકીય અનુકૂલન. એટલે બાહ્યાકારકીય અનુકૂલનને ઇંગ્લિશમાં કહેવાય મોર્ફોલોજિકલ અનુકૂલન. કેવું કહેવાય? મોર્ફોલોજિકલ અનુકૂલન. સમજાય છે ને? ઇંગ્લિશમાં આખું કેવું હોય તો મોર્ફોલોજિકલ એડેપ્ટેશન તરીકે ઓળખી શકાય. તો જોઈએ, ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસ્ય સમયની યાત્રા બાદ વિકસિત થાય છે અને જનીનિક રીતે શું છે? સ્થાયી બન્યા છે. તો આમાં એક ઉદાહરણ લઈ શકાય. ઘણા અનુકૂલનો એવા છે લાંબા ઉદ્વિકાસ્ય સમયની યાત્રા બાદ વિકસિત થયા છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે. તો પક્ષી છે એને પહેલાં 4 પગ હતા, એમાં અગ્ર જે એક જોડ પગ રહ્યા એનું પાંખમાં રૂપાંતરણ થયેલું છે. કેમાં રૂપાંતરણ થયેલું છે? પાંખમાં રૂપાંતરણ થયેલું છે. તો પાંખમાં રૂપાંતરણ થઈ અને પછી નવી જે જાતિઓ વિકસી તો એનું ડાયરેક્ટલી રીતે શું છે? ઉદ્વિકાસ્ય રીતે પાંખમાં જ વિકસિત થયા છે અને સરસ રીતે શું છે? ઉડી શકે છે. તો આ ઉદ્વિકાસ્ય અનુકૂલન કહેવાય. કેવું કહેવાય? ઉદ્વિકાસ્ય અનુકૂલન. અને જનીનિક રીતે સ્થાયી બની ગયા. ત્યાર પછી પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર. યાદ રાખજો. સમજાય છે? શું કહેવાય? કાંગારૂ રેટ. ફરીથી કહી દઉં, પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર. કેવું છે? કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવા શું છે? સક્ષમ છે. પાણીને લગતી તમામ જરૂરિયાત છે. રણમાં તમને ખ્યાલ છે પાણીનું પ્રમાણ છે ઓછું હોય. રણમાં શું છે? પાણીનું પ્રમાણ શું છે? ઓછું હોય છે. એટલે પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની જે છે, રણમાં જે કાંગારૂ ઉંદર છે પાણીને લગતી તમામ જરૂરિયાત છે એ બાળકો કઈ રીતે પૂર્ણ કરતું છે? આપણને એવો પ્રશ્ન થાય તો એનો પ્રશ્નનો આન્સર આપ્યો છે કે પાણીને લગતી તમામ જરૂરિયાતો તેમની આંતરિક ચરબી જે છે એનું ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. એટલે કે ખોરાક લે, એ ખોરાકની અંદર ચરબીયુક્ત ખોરાક હોય, એ ચરબીનું ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન થાય.
ઓક્સિડેશન થાય એટલે એને અંદર ઉપપેદાશ તરીકે પાણી છે એ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? પાણી છે એ મળે છે ઉપપેદાશ તરીકે, અને એને પાણી જે મળશે એના દ્વારા શું છે? પૂર્ણ કરવા માટે સક્ષમ બને છે. ફરીથી કહી દઉં, પાણીમાં બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં, દાખલા તરીકે રણમાં પાણીની ગેરહાજરી હોય, ઓછું પાણી હોય, તો ઉત્તર અમેરિકાના રણમાં એક કાંગારૂ રેટ જોવા મળે છે. તો એને પાણીની સમસ્યા હોય છે. તો એ પાણીને લગતી તમામ સમસ્યા છે એમાં આંતરિક ચરબીનું ઓક્સિડેશન થશે, એટલે કે જે ખોરાક ચરબીયુક્ત લીધો છે એનું ઓક્સિડેશન થશે, એટલે એમાં ઉપપેદાશ તરીકે ઓક્સિડેશન થાય એટલે ઉપપેદાશ તરીકે એમાં પાણી છે એ શું છે? મળે છે. એને પૂર્ણ કરવા માટે એની મદદ, જે ઉપપેદાશ તરીકે પાણી છે એની મદદથી એની જરૂરિયાત છે એ પૂર્ણ કરશે. સાથે સાથે બીજું એક વિશિષ્ટતા છે, તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ શું કરે છે? ધરાવે છે. તેના મૂત્રને સાંદ્ર બનાવવાની પણ ક્ષમતા ધરાવે છે. તેથી તે ઉત્સર્ગ પેદાશનો નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એનું મૂત્ર સાંદ્ર બનશે અને મૂત્રનો વ્યય છે એ ઓછો કરશે, નિકાલ ઓછો કરશે, એટલે પાણીનું પ્રમાણ છે શરીરમાં જળવાઈ રહેશે, એટલે પાણીનું પ્રમાણ ઘટશે નહીં. સમજાય છે? તો આ રીતે પણ આવા પ્રાણીઓ છે પોતાનું અનુકૂલન છે એ શું કરે છે? સ્થાપે છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? ખબર પડી? સમજાણું? કે ભાઈ ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાત એને ચરબીયુક્ત ખોરાકનું ઓક્સિડેશન કરી ઉપપેદાશ તરીકે પાણી મળે, એ મૂત્રને સાંદ્ર બનાવે, સાંદ્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે, અને એ ઉત્સર્ગ પેદાશના નિકાલ માટે પાણીના ઓછો પ્રમાણમાં શું કરશે? ઉપયોગ કરશે. મૂત્રનો જ્યારે નિકાલ કરશે શરીરની બહાર ત્યારે પાણીનો ઉપયોગ ઓછો કરશે, તો શરીરમાં પાણીનું બેલેન્સિંગ જળવાઈ રહેશે, અને સાથે સાથે ચરબીનું ઓક્સિડેશન થશે તો ઉપપેદાશ તરીકે પાણી હશે તો શરીરની પૂર્તતા એના દ્વારા છે એ કરે છે. તો આ એક અનુકૂલન સ્થાપ્યું તેમ કહેવાય. હવે બાહ્યકારકીય અનુકૂલન હવે જોવાનું છે. એમાં ઘણી રણની વનસ્પતિઓ તેમની પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે. ભાઈ બાળકો, તમને ખ્યાલ છે, પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલ હોય તો એ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. કેવું હોય છે? પાણી માટે અપ્રવેશશીલ હોય છે. તો બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા માટે પર્ણરંધ્ર ઊંડી ગર્તોમાં ગોઠવાયેલા, ઊંડી ગર્તો એટલે નિમગ્ન પ્રકારના પર્ણરંધ્ર, એટલે ઊંડા પર્ણરંધ્ર હોય, એ પર્ણની અંદર પર્ણરંધ્ર ઊંડા હોય તો પાણીનો વ્યય છે ઓછો થશે. સમજાય છે? ખ્યાલ આવ્યો? અને ઉત્સ્વેદનનું નિયંત્રણ કરવા માટે પણ આ જાડુ ક્યુટિકલનું આવરણ છે ઉપયોગી છે, અને પાણી માટે અપ્રવેશશીલ છે, પાણીને અંદર પ્રવેશવા દેશે નહીં. તો પાણીને અપ્રવેશશીલ છે તો એ જે વનસ્પતિ હશે, સમજાય છે, રણની વનસ્પતિ જે હશે, જો એના ફરતે ક્યુટિકલનું આવરણ હશે તો પાણીનો એના શરીરમાંથી પાણીનો વ્યય પણ થવા દેશે નહીં, કારણ કે પાણી માટે શું છે? અપ્રવેશશીલ છે. તો આ પણ એક ઉદાહરણ યાદ રાખજો. અને સાથે સાથે એ રણની વનસ્પતિ તેમાં વિશિષ્ટ પ્રકાર સંશ્લેષી માર્ગ CAM, જેને કહેવાય, યાદ રાખજો, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, એટલે કે એની ચયાપચય ક્રિયા પણ ધરાવે છે, જે દિવસ દરમિયાન તે પર્ણરંધ્ર બંધ રાખવા યોગ્ય બનાવે છે. સમજાય છે? તો રણ પ્રદેશની વનસ્પતિ જે છે એને પ્રકાશ સંશ્લેષી માર્ગ, પ્રકાશ સંશ્લેષણ કરે તો વાયુરંધ્ર ખુલ્લી જાય, તો વાયુરંધ્ર ખુલે નહીં એટલા માટે એને એક વિશિષ્ટતા, એક ચક્ર વસાયું છે, ચક્રની સાથે અનુકૂલન સ્થાપ્યું છે, જે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, એટલે કે ચયાપચય દિવસ દરમિયાન પર્ણરંધ્ર શું છે? બંધ રાખવા યોગ્ય બનાવે છે. અને ખ્યાલ આવ્યો? ખબર પડી? શું છે? દિવસ દરમિયાન પર્ણરંધ્રને શું છે? બંધ રાખવા યોગ્ય બનાવે છે, અને રાત્રિ સમયે છે ખોલી અને શું છે? પ્રકાશ ઓલું શું છે? એની ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમની ક્રિયા દ્વારા છે એ ચયાપચય છે એ શું કરશે? દર્શાવે છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? તો એ પ્રકાશ સંશ્લેષી માર્ગ પણ રણ પ્રદેશની વનસ્પતિઓ વિકસાવશે, જેની એની મદદથી દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ રહે તો પાણીનો વ્યય થશે નહીં. પણ કઈ સિસ્ટમ? CAM, પ્રકાશ સંશ્લેષી માર્ગ. કયો? ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, જે 11 સાયન્સમાં તમે ભણી ગયા છો. ત્યાર પછી
તમને ખ્યાલ છે કેટલાક ફાફડા થોર એને ઓપુન્ટિયા કહેવાય. શું કહેવાય? ઓપુન્ટિયા, ફાફડા થોર. જે રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. ફાફડા થોર છે એ તમને ખબર છે, એને પર્ણ હોતા નથી. એના પર્ણો છે રૂપાંતરિત થઈને કેમાં ફેરવાઈ ગયેલા હોય છે? કંટકમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જાય છે? કંટકમાં ફેરવાઈ જાય છે. એટલે એનું પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ છે એ કરવામાં આવે છે. કેના દ્વારા કરવામાં આવે છે? એનું જે ચપટું પ્રકાંડ હોય ને, નાનું જે વિકસિત પ્રકાંડ થતું હોય ને, એની મદદથી પ્રકાશ સંશ્લેષણ છે એ કરી લે છે. ખ્યાલ આવ્યો? એટલે કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણ ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત, એના પર્ણો છે એને કંટકમાં રૂપાંતરિત કરી દે. એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે છે એ જે ચપટું પ્રકાંડ, નાનું કુંબળું પ્રકાંડ છે એના દ્વારા પરિપૂર્ણ કરે છે. આ પણ એક બાહ્યકારકીય અનુકૂલન દર્શાવ્યું તેમ કહેવાય. ત્યાર પછી હજુ એક છે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ. સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા એટલે કે તાપમાન છે એ શરીરનું જળવાઈ રહે એ માટે ટૂંકા કાન, ટૂંકા ઉપાંગો ધરાવે છે, જેને એલેનનો નિયમ કહેવાય. એલેન્સનો શું કહેવાય? નિયમ કહેવામાં આવે છે. કેનો નિયમ કહેવાય? એલેનનો નિયમ કહેવામાં આવે છે. ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ છે, એમાં તાપમાન શરીરનું જળવાઈ રહેવા માટે તેઓ ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો છે ધરાવે છે, જેને એલેનનો નિયમ કહેવામાં આવે છે. યાદ રાખજો. ત્યાર પછી એ પણ બાહ્યકારકીય અનુકૂલનનું ઉદાહરણ છે. ત્યાર પછી આ પણ હજુ બાહ્યકારકીય અનુકૂલનનું ઉદાહરણ છે. મોર્ફોલોજિકલ એડેપ્ટેશન. ધ્રુવીય સમૂહમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં સીલ છે ને એક માછલી છે, જોયેલી છે બધાએ, સમજાય છે. જે જલીય સસ્તનોમાં તેમની ત્વચા છે ને, એની ચામડી જે હોય ને એની નીચે ચરબીનું જાડું થર જોવા મળે છે. શેનું સ્તર જોવા મળે છે? ચરબીનું જાડું સ્તર. એટલે કે એને કહેવાય બ્લબ્બર. દરિયાઈ પ્રાણી જે ચરબી છે એ ધરાવે છે, જે ઉષ્મા અવરોધક અને શરીરની ગરમીને ઘટાડવા માટે શું આવે છે? કામ આવે છે. ધ્રુવીય પ્રદેશ, ઠંડા પ્રદેશમાં સીલ જેવી જલીય સસ્તન પ્રાણી છે, એની ત્વચાની નીચે ચરબીનું જાડું સ્તર હોય, બ્લબ્બર, એને દરિયાઈ પ્રાણી ચરબી કહેવાય. જે ઉષ્મા અવરોધક એટલે કે શરીરની ગરમી, દૈહિક ઉષ્મા ઘટાડવા માટે કામ આવે છે. એટલે કે વધુ પડતી ઠંડીથી બચાવે છે. સમજાય છે? વધુ પડતી ઠંડીથી બચાવવા માટે વધારાની ચરબી છે આવેલી છે. એમ કહી શકાય કે એક ગોદડું કહેવાય. શું કહેવાય? એક ગોદડા સ્વરૂપે છે એ વધારાની ચરબી સ્વરૂપે છે હોય છે. તો એ ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમી, દૈહિક ઉષ્મા ઘટાડવા માટે એ ચરબીનું જાડું સ્તર એને ઉપયોગી છે. તો આ બાહ્યકારકીય અનુકૂલન થયા, મોર્ફોલોજિકલ એડેપ્ટેશન કહેવાય. ત્યાર પછી હવે જે ભણવાના છે અહીંથી એ કયા ભણવાના છે? તો કે ભાઈ અહીંથી જે આપણે ઉદાહરણ ભણશું એ દેહધાર્મિક અનુકૂલન. આપણે જોયું 3 પ્રકારે સજીવ છે અનુકૂલન સ્થાપે. બાહ્યકારકીય મોર્ફોલોજિકલ, દેહધાર્મિક ફિઝિયોલોજિકલ, વ્યવહારિક બિહેવિયર. તો આપણે હવે જે જોવાના છે એ કયા જોવાના છે? દેહધાર્મિક ફિઝિયોલોજિકલ. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો દર્શાવે છે. કેવા અનુકૂલન ધરાવે છે? દેહધાર્મિક. જે તેમની તણાવભરી પરિસ્થિતિને સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવે છે. તણાવભરી પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ આવે તો ત્વરિત છે પ્રતિક્રિયા આપે છે. એટલે કે એની સામનો છે એ કરે છે. ઉદાહરણ આપ્યું છે. જો ક્યારેક તમે કોઈ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો એટલે કે 3500 મીટરથી વધુ મનાલી પાસે રોહતંગ ઘાટ, કયો યાદ છે? યાદ રાખજો, રોહતંગ પાસ એટલે ઘાટ થાય. શું થાય? પાસ કહેવાય ઇંગ્લિશમાં. રોહતંગ ઘાટ. અને ફરીથી કહી દઉં, વધુ ઊંચાઈવાળો ઉત્તુંગ વિસ્તાર 3500 મીટરથી વધુ એટલે કે મનાલી પાસે રોહતંગ ઘાટ. અને લેહમાં જવાનું, સમજાય છે? ક્યાં કીધું છે? લેહમાં જવાનું થાય. સમજાય છે? ત્યાં ફરવા જવાનું થાય. અથવા તેમાં ઉત્તુંગ બીમારી, સમજાય છે? ઉત્તુંગ બીમારી, સમજાય છે? કેવી બીમારી છે? ઉત્તુંગ બીમારી, ઊંચાઈ સંબંધિત બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે.
અહીંયા એક ઉદાહરણ આપણે આમાં સોફ્ટવેરમાં નથી પણ કહી દઉં કે વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તાર 3500 મીટરથી વધુ, એટલે કે મનાલી પાસે રોહતંગ ઘાટ અને ચીનના તાબામાં રહેલ તિબેટનું માન સરોવર, એ બધા પર્વતીય વિસ્તાર છે. ત્યાં સુધી જવાનું થાય તો આપણને ઉત્તુંગતાની બીમારી એટલે કે ઊંચાઈ સંબંધિત બીમારીના લક્ષણો જોવા મળે. તો ઊંચાઈ સંબંધિત બીમારીના લક્ષણો માટે હું તમને એક આપણું ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે અહીંયા આપણે રાજસ્થાન આબુ જાઓ તો આબુ તો પહોંચી જશો તમે. આબુથી તમે એનો સનસેટ પોઈન્ટ જોવા માટે છેક આપણે જીપ્સીમાં ઉપર ચડીએ તો જીપ્સી છે ગોળ 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 ફરી એના રસ્તા દ્વારા ફરી અને ત્યાં આપણે ઉપર જઈએ તો ઉપર સુધી જશું તો ત્યાં વાતાવરણનું દબાણ છે ઘટશે અને ઓક્સિજનનું શ્વસનની ક્રિયા આપણે વધશે, કારણ કે ઓક્સિજનની માત્રા છે આપણે જરૂર પડશે, કારણ કે વાતાવરણ શું છે ત્યાંનું કલ્ચરલ બદલી ગયું. તો અહીંયા પણ એવી જ વસ્તુ છે. તો અહીંયા ઊંચાઈ સંબંધિત બીમારી કેવી જોવા મળશે? ઉબકા થશે, થકાવટ લાગે, હૃદયના ધબકારા વધવા લાગે. આવા વિવિધ સમાવિષ્ટ બીમારીના લક્ષણો બાળકો આપણને શું થશે? જોવા મળે છે. તો આનું કારણ એક જ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, મેં કીધું ને, જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. સમજાય છે? પૂરતો ઓક્સિજન મળતો નથી, સમજાય છે. પરંતુ ધીમે ધીમે ત્યાં તમે સ્થાનિક હવામાનને શું છે સાનુકૂળ થઈ જશો, એટલે કે પર્યાવરણને અનુકૂલિત થઈ જશો અને ઉત્તુંગતાની બીમારીમાં શું છે અટકાવી જશો અથવા અટકી જશે. સમજાય છે? તમે ડાયરેક્ટ જશો ઉપર એટલે ઉબકા થવા, થક લાગવો, હૃદયના ધબકારા વધી જવા, આવી બધી બીમારીઓ લાગશે, ઉલટી થવી. સમજાય છે? તો પછી તમે ત્યાં થોડોક સમય રહેશો અથવા શ્વાસોશ્વાસની ક્રિયાનો દર વધારી દેવાનો, એટલે ધીમે ધીમે 20-25 મિનિટમાં તમે એ ઉત્તુંગતાની બીમારીમાં તમે હળવાશથી અનુભવશો. ખ્યાલ આવ્યો? તો શરીરમાં લાલ રુધિર કોષો રક્તકણોનું ઉત્પાદન વધારીને, સમજાય છે? તો આપણે ઉત્તુંગતાનું સમાધાન કેવી રીતે કર્યું એ જોવાનું છે. તો શરીરમાં લાલ રુધિર કોષો રક્તકણોનું ઉત્પાદન વધારીને, રક્તકણ એટલે આરબીસી, રેડ બ્લડ સેલ્સ વધારીને હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડી, હિમોગ્લોબિનની શું છે બંધન ક્ષમતા ઘટાડી અને શ્વસન દરમાં વધારો કરી ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિને શું કરી છે આપણે? ભરપાઈ કરી છે. એટલે કે શું થશે? તો શ્વાસોશ્વાસની ક્રિયા વધારશો, એટલે કે શરીરમાં લાલ રુધિર કોષો વધુ એમ હિમોગ્લોબિન વધશે તો ઓક્સિજન મળવાનું શું થાય? શરૂ થાય. પણ આ ક્યારે થાય? તો કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં દર છે વધારો કરશું, શ્વસન ક્રિયામાં દર વધારશું એટલે આરબીસીનું ઉત્પાદન વધી તો હિમોગ્લોબિનની બંધન ક્ષમતા છે ઘટાડી નાખશું, એટલે ઓક્સિજનની ઉપલબ્ધિની શું છે ભરપાઈ છે આપણને સરસ રીતે સરળતાથી છે થઈ જાય છે. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ઉદાહરણ આપ્યું છે હજુ, હિમાલયમાં વધુ ઊંચાઈએ અનેક જનજાતિઓ રહે છે. તો સપાટ મેદાન વિસ્તારના રહેતા લોકો કરતાં જનજાતિઓમાં સામાન્ય રીતે લાલ રુધિર કોષોની સંખ્યા શું હોય છે? વધારે હોય છે. તો સપાટ મેદાન વિસ્તારની જાતિ કરતાં હિમાલયની વધુ ઊંચાઈએ રહેતા જનજાતિ એટલે કે લોકોને, ટ્રાઇબ્સની લાલ રુધિર કોષોની સંખ્યા વધારે હોય છે. તો કેમ? એનું કારણ શું? તો કે ભાઈ શ્વસનનો દર વધારે હોય છે. સમજાય છે? શ્વસનનો દર વધારે છે એટલે કે આરબીસી વધે છે. સમજાય છે? આરબીસી વધુ હોય તો એચબી વધે અને ઓક્સિજન મળવાનું શું છે શરીરને શરૂ થાય છે. સમજાય છે? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? ત્યાર પછી મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહ ધાર્મિક કાર્યો ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદા એટલે કે ઇષ્ટતમ રીતે પણ શું થાય છે? આગળ છે એ વધે છે. મોટાભાગના પ્રાણીઓ છે એમાં ચયાપચયક પ્રક્રિયાઓ અને તેને સંલગ્ન બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ એટલે કે શરીરની દરેક ક્રિયાઓ ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે. દાખલા તરીકે મનુષ્યની અંદર 37°C તાપમાન હોય એ રીતે સરસ રીતે દેહ ધાર્મિક ક્રિયાઓ ઓછું તાપમાનની ક્ષેત્ર મર્યાદા હોય, એની ચયાપચય ક્રિયાઓ બધું વ્યવસ્થિત રીતે શું છે ચાલે છે 37°C તાપમાને. પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુઓ કે આર્કી બેક્ટેરિયા પણ છે
જે ગરમ પાણીના જરાઓ અથવા ગાઢ સામૂહિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો જ્યાં 100 અંશ સેલ્સિયસથી પણ તાપમાન વધારે હોય છે ત્યાં પણ તે ખૂબ ફૂલે ફાલે હોય છે. તો એ મનુષ્ય છે 37 અંશ સેલ્સિયસ તાપમાને. અને આવા જે આર્કીબેક્ટેરિયાનું ઉદાહરણ આપણે જાણીતું છે, તમને ખબર છે, થર્મો એસિડોફિલસ. ન ખબર પડે તો લખી લેજો. કેવા બેક્ટેરિયા? થર્મો એસિડોફિલસ. જ્યાં 100 અંશ સેલ્સિયસ કરતાં પણ તાપમાન વધારે હોય છે, સમજાય છે, તો પણ ત્યાં સરસ રીતે રહી શકતા હોય છે. તો એનું કારણ એક જ છે બાળકો, તો ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન હોય, એટલે મીન્સ કે દેહ ધાર્મિક અનુકૂલન છે એ સ્થાપેલું હોય છે સરસ રીતે. ત્યાર પછી ઘણી માછલીઓ એન્ટાર્કટિકાના અતિ શીતળ, એટલે કે એન્ટાર્કટિકાનો દક્ષિણ ધ્રુવ પ્રદેશના અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ છે એ સાધે છે, જ્યાં તાપમાન હંમેશા શૂન્ય કરતાં પણ શું છે? નીચું રહે છે. સમજાય છે? ત્યાં તાપમાન શું છે? 0 અંશ કરતાં પણ શું છે? નીચું રહે છે. તો એમનું 0 અંશ કરતાં નીચું હોય તો આપણને ખબર છે, તો સર, તો એનું શરીર છે એ થીજી જતું હોય ને, એટલે કે બરફ ન થઈ જાય, તો એ થીજી જતું અટકાવવા માટે એ વ્યવસ્થાપન કરશે. તો ત્યાં એને દેહ ધાર્મિક અનુકૂલન સારી રીતે વિકસાવેલું હોય. તો એ દેહ ધાર્મિક અનુકૂલન કઈ રીતે વિકસાવેલું હોય? તો કે ભાઈ એની અંદર એના દેહજળ, એના શરીરની અંદર ગ્લિસરોલ નામનું રસાયણ હોય છે. લખી લેજો, આપણી ટેક્સમાં નથી પણ સમજાવું છું તમને કે માછલી 0 અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું તાપમાન હોય તો ત્યાં બરફ થીજી જતી નથી. તો એનું કારણ એક જ હોય છે, તો કે ભાઈ ત્યાં કણે એના શરીરમાં એના દેહજળમાં ગ્લિસરોલ નામનું રસાયણ હોય છે. એના કારણોને પછી થારણનો પ્રતિરોધ કરે તેવા પ્રોટીન પણ એના અંદર આવેલા હોય છે. પ્રતિરોધ એટલે કે ઠારણનો વિરોધ કરે તેવા પ્રોટીન પણ આવેલા હોય છે. એટલે કે ભાઈ બરફ થતો અટકાવવા માટે, સમજાય છે, એવા વિશિષ્ટ વિરોધ કરે તેવા પ્રોટીન પણ આવેલા હોય છે. એના શરીરમાં ગ્લિસરોલ પણ શું થયેલું હોય છે? આવેલું હોય છે, જેના કારણે પોતાનું શરીર બરફ થતું અટકાવે છે. એટલે કે સરસ રીતે દેહ ધાર્મિક અનુકૂલન છે એ થાપે છે. કારણ કે શું છે? ગ્લિસરોલ હોય છે અને પ્રતિરોધ કરે તેવા પ્રોટીન આવેલા હોય છે, એટલે એનું શરીર છે થ્રીજી જતું શું કરે છે? અટકાવે છે. ત્યાર પછી આપણે ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે બાળકો. જ્યાંનું દબાણ સામાન્ય વાતાવરણ દબાણ જે આપણે જમીન પર અનુભવીએ, આપણે જમીન પર એક વાતાવરણ દબાણ છે તેના કરતાં 100 ગણું વધારે હોય. વિચાર કરો, એટલે એ ખૂબ જ ઊંડાઈ, એટલે તો કે ભાઈ 7000 થી 8000 મીટર ઊંડે છે ને આ માછલીઓ રહેતી હોય છે. સમજાય છે? તો કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા છે દાખવે છે. સમજાય છે? શું છે? વ્યવહારિક શું કીધું છે? વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા છે એ શું કરે છે? દાખવે છે. તો આવી માછલીઓ છે, આવા અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે કે જ્યાં ખૂબ જ દરિયાનું દબાણ છે, સમજાય છે, દરિયામાં જે મહાસાગર છે એ વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે હોય છે. ત્યાંનું દબાણ, આપણું એક વાતાવરણ દબાણ છે તો ત્યાં 100 ગણું વધારે હોય છે. તો આવું દબાણ ત્યાં વધારે હોય તો એમ કહી શકાય કે આવા કચડી નાખતા દબાણમાં રહે છે. કચડી નાખતું તો ભાઈ એના હાડકા બાડકા બધા એને કચડી નાખે કે ન નાખે? એના બોર્ન ક્રશિંગ પ્રેશર કહેવાય. એને શું કહેવાય? બોર્ન ક્રશિંગ પ્રેશર. તો કે ભાઈ એવું 100 ગણું વધારે તાપમાન હોય, તાપમાન શું, દબાણ વધારે હોય તો શું થાય? એના હાડકા બાડકા, એનું શરીર છે એ કચડાઈ જાય. એને બોન્ડ ક્રશિંગ પ્રેશર કહેવાય. પરંતુ બાળકો એની અંદર વિશિષ્ટ દેહ ધાર્મિક અનુકૂલન હોય છે, ફિઝિયોલોજિકલ અનુકૂલન. તો એ અનુકૂલન કેવા પ્રકારના હોય છે? તો એ છે ને શરીરમાં વાતાશય નામનું અંગ છે એની અંદર ગેરહાજર હોય છે. કારણ કે આપણે જે માછલીઓ સમુદ્રમાં ઉપર જે તરતી હોય છે ને એની અંદર વાતાશય હોય છે. વાતાશયની હાજરીને કારણે એવો તરી શકે છે. તો અહીંયા જ ખૂબ જ ઊંડાઈએ રહેતા જે સમજાય છે અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે માછલીઓ જે છે જેમાં વાતાશય નામનું અંગ ગેરહાજર હોય છે, એનો આન્સર એવો આવે, વાતાશય નામનું અંગ ગેરહાજર હોય છે. એક કારણ આવું બની શકે.
બીજી વસ્તુ એવું કે શરીરમાં હવા ભરેલી હોતી નથી, સમજાય છે? શરીરમાં હવા ભરેલી હોતી નથી એટલે એવો તરતા ન હોય, એટલે શરીરના એને તરવાનું આવડતું ન હોય એટલે સમુદ્રમાં તળિયે જ હોય છે. બીજું કારણ આવું પણ હોઈ શકે. ત્રીજું કારણ એવું હોઈ શકે કે એના સ્નાયુઓ શરીરના કેવા હોય છે? મજબૂત હોય છે, જેના કારણે પણ કચડી નાખતા ન હોય, વાતાવરણ દબાણ પણ સહન કરી શકતા હોય. ચોથું કારણ એવું હોઈ શકે કે જેની અંદર કેટલાક ઉત્સેચકો પણ રહેલા હોય છે. શું રહેલા હોય છે? કેટલાક ઉત્સેચકો પણ રહેલા હોય છે. અને ઉત્સેચકોની સક્રિયતાના કારણે પણ એ દબાણ, પ્રેશર છે એ સહન કરી શકતા હોય છે. કારણ કે એ ઊંડાઈએ રહે છે. એ અપૃષ્ઠવંશી પ્રાણી કે માછલીઓ મહાસાગરની, એને ખબર નથી કે ત્યાં પ્રકાશ નામનું, સમજાય છે, પરિબળ છે. ત્યાં સુધી પ્રકાશના કિરણો પહોંચી શકતા હોતા નથી. તો એમાં ઉત્સેચકો કેવા પ્રકારના હોય છે? 3 પ્રકારના ઉત્સેચકો હોય છે. લખી લેજો નામ, આપણી બુકમાં નથી આપ્યા પણ તમને લખાવી દઉં છું. એક LDH લેક્ટેક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, એક MDH મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. બાળકો, MDH એટલે મસાલો નહીં હો, સમજાય છે? LDH લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, MDH મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, અને ત્રીજો છે પાયરુવેટ કાઇનેજ ઉત્સેચકના કારણે તેઓ 100 ગણું પણ વાતાવરણ દબાણ છે એ શું કરે છે? સાધી શકે છે, એનો સામનો છે એ કરી શકે છે. એટલા માટે એના હાડકાં ક્રશિંગ પ્રેશરમાં છે એ જીવિત રહી શકે છે. તો ઉદાહરણ તરીકે ત્યાં લેવું હોય ને તો એક ફિશ છે, હેડલ સ્નેલ ફિશ. કેવી? હેડલ સ્નેલ ફિશ, એનું ઉદાહરણ લઈ શકાય. આપણી બુકમાં નથી પણ લખવું હોય તો લખી નાખજો. હેડલ સ્નેલ ફિશ તમે ગૂગલમાં તમે સર્ચ મારશો, સમજાય છે? હેડલ સ્નેલ ફિશ લખવાનું એટલે તમને એનો ફોટો છે એ આવી જશે. ખ્યાલ આવ્યો? ખબર પડી? તો આ જે વાત કરી એ આપણે દેહ ધાર્મિક અનુકૂલન, ફિઝિયોલોજિકલ અનુકૂલનની ચર્ચા કરી. હવે વ્યવહારિક અનુકૂલન છે કેટલાક. હવે અહીંથી જે શરૂઆત કરું છું એ કેવું અનુકૂલન છે? વ્યવહારિક. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે શું કરે છે? વ્યવહારિક અનુકૂલન છે એ સ્થાપન કરે છે અથવા પ્રતિક્રિયા આપે છે. એને બિહેવિયરલ, સમજાય છે, એડેપ્ટેશન કહી શકાય છે. તેમના નિવાસસ્થાનમાં ઊંચા તાપમાને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહ ધાર્મિક ક્ષમતા પણ શું કરે છે? વિકસાવે છે. નિવાસસ્થાનમાં ઊંચું તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ દેહ ધાર્મિક ક્ષમતા છે એ વિકસિત હોય છે. તો એક ઉદાહરણ આપ્યું છે. આ ક્ષમતાને રણની ગરોળીમાં અભાવ હોય છે. રણની ગરોળી હોય છે એમાં એ વ્યવહારિક અનુકૂલન સ્થાપી શકતી નથી. તો એ શું કરશે? પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા પોતાનું શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવા શું છે? વ્યવસ્થાપન છે એ કરે છે. સમજાય છે? પોતાનું શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવા માટે શું કરે છે? વ્યવસ્થાપન છે એ કરે છે. સમજાય છે? શું કરે છે? વ્યવસ્થાપન કરે છે. તો કઈ રીતે કરે છે જોઈએ. જ્યારે તેમનું તાપમાન એકદમ સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી શું છે? નીચું જતું રહે. સમજાય છે? જે ગરોળીનું ટેમ્પરેચર જોઈતું હોય એના કરતાં તાપમાન નીચું જાય તો એ ગરોળી શું કરશે? સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણશે. સૂર્યપ્રકાશમાં જતી રહેશે, ત્યાં જઈને આનંદ કરશે. સમજાય છે? અને ઉષ્મા અવશોષિત છે એ કરે છે. પરંતુ જ્યારે પરિસરનું તાપમાન પાછું જે હોય એની બોડી ટેમ્પરેચર હોય એના કરતાં વધવા લાગે તો પાછી ક્યાં જતી રહેશે? સાયડામાં જઈને આનંદ કરશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? આ રીતે વ્યવહારુ, સમજાય છે, અનુકૂલન છે એ થાપે છે રણની ગરોળી. ડિઝર્ટ લિઝાર્ડ કહેવાય. શું કહેવાય? ડિઝર્ટ લિઝાર્ડ છે આ રીતે છે અનુકૂલન સ્થાપે છે. તો આમ ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમીથી બચવા, સૂકવા માટે અથવા છટકી જવા માટે માટીમાં દર ખોદવાની પણ ક્ષમતા હોય છે. તો એવી રીતે ન થાય અથવા ટેમ્પરેચર વધી જાય અથવા ઘટી જાય તો એને બચવા અથવા સૂકવા માટે અથવા છટકી જવા માટે તેઓ માટીમાં છે દર ખોદી અને શું છે? અંદર છે જતા રહે છે. તો આ રીતે અનુકૂલન છે એ સ્થાપે છે જુદા જુદા સજીવો. તો આપણે 3 પ્રકારે અનુકૂલન છે જોવા મળ્યું. કેવા કેવા પ્રકારનું? તો બાહ્યકારકીય, દેહ ધાર્મિક અનુકૂલન અને વ્યવહારિક અનુકૂલન. તો આપણે આમાં ઉદાહરણ યાદ રાખવાના છે. યાદ રાખજો. ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ છે પાણીને લગતી જરૂરિયાત છે ચરબીનું ઓક્સિડેશન કરી
પાણીની પેદાશ બનાવી પૂર્ણ કરવા સક્ષમ છે બનશે. ત્યાર પછી મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવશે, એટલે કે ઉત્સર્ગ પેદાશમાં નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં શું કરશે, ઉપયોગ છે કરશે. ત્યાર પછી રણની વનસ્પતિઓ ક્યુટિકલનું આવરણ ધરાવે છે. પર્ણરંધ્ર નિમગ્ન પ્રકારના ઊંડા હોય છે, સમજાય છે. પછી પ્રકાશ સંશ્લેષણ છે એ ચપટા પ્રકાંડ દ્વારા કરશે અથવા સમજાય છે ક્રેસ્યુલેસિન એસિડ મેટાબોલિઝમ પણ વિકસાવશે. ત્યાર પછી આપણે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન ઉપાંગ ધરાવે છે સસ્તન પ્રાણીઓ, હેલનનો નિયમ કહેવાય એને, સમજાય છે. તો આવા જુદા જુદા સીલનું ઉદાહરણ જીતું, કારણ કે એની ચામડી ત્વચાની નીચે પ્રાણી ચરબી બ્લબર આવેલું હોય છે. તો આવા જુદા જુદા ઉદાહરણો જે આપણે આવ્યા છે એ બધા ઉદાહરણો તમારે યાદ રાખવાના છે શોર્ટકટ રીતે. અનુકૂલન લખાય, અનુકૂલનના ચાર્ટ બનાવી નખાય, 3 અનુકૂલન: બાહ્યાકારકીય અનુકૂલન, દેહધાર્મિક અનુકૂલન અને વ્યવહારિક અનુકૂલન, સમજાય છે. આવા જુદા જુદા અનુકૂલનો વિશે છે આપણે જોયું. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ તરફ છે વધીશું, પોપ્યુલેશન તરફ જવાનું છે, વસ્તી તરફ છે નેક્સ્ટ લેક્ચરમાં છે વિદ્યાર્થી મિત્રો જશું. આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.